ગાંધીનગરના સંત સરોવર ડેમમાં વરસાદથી પાણીની આવક શરૂ થઈ. ગાંધીનગરના સંત સરોવર ડેમમાં વરસાદી પાણીની આવક થઈ શરૂ. ગાંધીનગરના ઇન્દ્રોડા ગામ નજીક સ્થિત સંત સરોવર ડેમમાં ઉપરવાસમાં થયેલા વરસાદને કારણે પાણીની આવક શરૂ થઈ છે. આ ડેમ સાબરમતી નદી પર આવેલું છે અને આ વર્ષે વરસાદી મોસમમાં નવા પાણીની આવકથી ડેમમાં પાણીનું સ્તર વધવાનું શરૂ થયું છે. આ પાણીની આવકથી ડેમની ક્ષમતા વધશે અને પાણી પુરવઠો સુનિશ્ચિત થશે. હવામાન વિભાગે આગામી દિવસોમાં ગાંધીનગરમાં હળવા વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. આથી સંત સરોવર ડેમમાં પાણીની આવક વધુ વધવાની શક્યતા છે. હાલ ડેમમાં પાણીનું સ્તર સુરક્ષિત મર્યાદામાં છે ને પાણીની આવક સતત જારી છે. આ વરસાદથી સ્થાનિક ખેડૂતો અને નગરવાસીઓ માટે પાણી ઉપલબ્ધિમાં સુધારો થશે. ડેમના અધિકારીઓએ જણાવ્યું છે કે સંત સરોવર ડેમમાં પાણીની આવકને ધ્યાનમાં રાખી તેઓ પાણીનું સંચાલન સુવ્યવસ્થિત રીતે કરી રહ્યા છે. તેઓ ડેમની સપાટી અને પાણીની આવક પર સતત નજર રાખી રહ્યા છે, જેથી પાણીનું યોગ્ય વિતરણ થઈ શકે. આ પગલાંથી પાણી સંકટ ટાળવામાં મદદ મળશે. આ વરસાદ અને ડેમમાં પાણીની આવકથી ગાંધીનગર અને આસપાસના વિસ્તારમાં પાણીની સમસ્યા હળવી થવાની આશા છે. સંત સરોવર ડેમ પાણી પુરવઠા માટે મહત્વપૂર્ણ છે ને આ વર્ષે વરસાદથી તેનું જળસ્તર વધવાની સ્થાનિક લોકોમાં ખુશી છે. આવનારા દિવસોમાં પણ વરસાદની શક્યતા હોવાથી પાણીની પૂરતી આવક થવાની અપેક્ષા છે.